નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા 12મા ધોરણનો ચોથો પાઠ સત્યાગ્રહાશ્રમ, એના લેખક છે વિનોબા ભાવે. વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયકરાવ નરહરી ભાવે હતું. તેમનો જન્મ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાગોદા ગામમાં થયો હતો. તેમના પિતાને વડોદરામાં નોકરી હોવાથી જીવનના આરંભના વર્ષો ગુજરાતમાં વીત્યા. ત્યારબાદ યુવાનીમાં ગૃહત્યાગ કરી ગાંધીજીની સ્વાતંત્ર્યની લડતમાં જોડાવાને કારણે ફરીથી ગુજરાતમાં વસવાટ કરવાનો વારો આવ્યો. વિનોબાજી અનેક ભાષાઓના જાણકાર હતા. બધી ભારતીય ભાષાઓ તેમને આવડતી હતી. તેમને નાનપણથી જ વાંચવાનો શોખ હતો. તેમણે અનેક વિષયો પર પુસ્તકો લખ્યા હતા, જેમાં ગીતા પ્રવચનો, કુરાન સાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને અધ્યાત્મને મુખ્ય ગણાવી શકાય. તેમણે ભૂદાન યાત્રા નિમિત્તે ભારત ભ્રમણ કરી ગરીબો માટે હજારો એકર જમીન એકત્ર કરેલી. તેઓ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા. અંડરલાઈન કરી રાખજો, ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર કોણ હતા? તો ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર વિનોબા ભાવે હતા. હવે તમને મારે એ જણાવવાનું છે કે એક સૂત્ર હતું આઝાદી પહેલાં, કે ખેડે તેની ખેતી. કારણ કે અંગ્રેજોના આવ્યા પછી આપણે ત્યાં અંગ્રેજોએ એટલા હદે વેરાઓ નાખેલા કે લોકો પાયમાલ થઈ ગયા. આજે એકાદ વેરો જો વધારે સરકાર, તો લોકોના સામાન્ય નાના લોકો જે ઉદ્યોગ ધંધા લઈને જે બેઠા હોય એની કમર તૂટી જાય. એટલે એ વેરા ભરવામાંથી જ ઊંચા ન આવે. અંગ્રેજો તો બમણા વેરાઓ નાખતા, અને એની સામે વિરોધ કરીને, અને એ પણ પાછા ગાંધીજીના માર્ગે જઈને કામ કરવું એ ખૂબ અઘરું અને આકરું હતું. આપણે ત્યાં બે પ્રકારની વિચારધારાઓ એ વખતે ચાલતી હતી. એક ક્રાંતિકારી વિચારધારાના લોકો હતા, અને બીજા શાંતિ અને ભગવદ્ ગીતાના સિદ્ધાંત પર ચાલનારા લોકો હતા. એમાં હતા ગાંધીજી અને ગાંધીજીના કેટલાક અનુયાયીઓ, જે લોકો એવું સમજતા કે અંગ્રેજોને મારવાથી નહીં, સમજાવીને પાછા મોકલાવી શકાય. જ્યારે ક્રાંતિકારી વિચારધારાના જે લોકો હતા એમાં ભગતસિંહ હતા, પછી ખુદીરામ બોઝ હતા, ચંદ્રશેખર આઝાદ હતા, લાલા લજપતરાય હતા, પછી સુભાષચંદ્ર બોઝ હતા. એ બધા ક્રાંતિકારી વિચારધારા. અંગ્રેજોને અભી મારો અભી ભગાવો, આ એમની નીતિ હતી. અને ગાંધીજી એ નીતિનો વિરોધ પણ કરતા કે ભાઈ આ રીતે અંગ્રેજો ક્યારેય નહીં જશે. કારણ કે અંગ્રેજો વિશે એવું કહેવાતું કે અંગ્રેજોનો સૂરજ કદી આથમતો નથી. એનો મતલબ એવો થાય કે અંગ્રેજો જ્યાં જ્યાં ગયા ત્યાં એ દેશ ઉપર શાસન કરીને આવ્યા છે. આજે આપણે જોઈએ કે વિશ્વની મહાસત્તા અમેરિકા જે છે, અમેરિકા ઉપર પણ અંગ્રેજોએ શાસન કર્યું છે. ઇંગ્લેન્ડ ખૂબ નાનું છે, છતાં એમની બુદ્ધિ જે છે એ બુદ્ધિને દાદ દેવા જેવી છે અંગ્રેજોની. એટલું જ નહીં, એમની પાસે એક બીજો સૌથી મહત્વનો ગુણ છે, એ છે ઈમાનદારીનો. એમણે બનાવેલા ભારતની અંદર રસ્તા હોય, પુલ હોય કે કોઈ મકાનો હોય, આજે એનો એક કાંકરો પણ ખરતો નથી. અને આપણે ત્યાં તો પુલ બનાવતા 10 વખત તૂટે, અને એની અંદર કંઈક કેટલા રૂપિયાની જાનહાનિ થઈ જાય. પણ અંગ્રેજોએ બનાવેલી વસ્તુ હજી કદાચ 100 વર્ષ કે 200 વર્ષ જાય તો એ ન તૂટે. પણ એમને વધારે પડતી આક્રમક નીતિને કારણે અંગ્રેજોને દેશમાંથી કાઢવા માટે ગાંધીજીએ ચળવળ ચલાવી, અને એના માટે એણે અમદાવાદની અંદર કોચરબ આશ્રમની સ્થાપના કરેલી. અને કોચરબ આશ્રમમાં વિનોબા ભાવે એમને મળવા માટે આવે. ગાંધીજીથી પ્રભાવિત થઈને અને એમની પાસેથી જે કંઈક શીખે છે એનું આ પાઠની અંદર એનું વર્ણન કર્યું છે કે પોતે ગાંધીજી પાસે શું શીખ્યા છે, ગાંધીજી કેવા હતા, પોતે કેવા હતા, વિનોબાજી પોતે કેવા હતા. એ પોતાને એમ કહે છે કે હું તો સાવ ઢોર જેવા હતો, મને કશું આવડતું જ નહીં, પણ મને એક માણસ તરીકે બનાવવાનું કાર્ય જો કંઈ કર્યું હોય તો એ મહાત્માએ કર્યું છે, જે ગાંધીજી છે. મહાત્મા આવો શબ્દ ગાંધીજી માટે વપરાય, આપણા માટે કોઈ મહાત્મા શબ્દ વાપરતા નથી. પણ અનેકના જીવન પરિવર્તનો કરવાનું કામ ગાંધીજીએ કર્યું છે. એટલું જ નહીં, દેશની અંદર એમણે
એક નાનામાં નાના વ્યક્તિને પણ મોટા બનાવીને એને ભારત દેશના એક લડવૈયા તરીકે તૈયાર કરીને આઝાદી અપાવવાનું કામ કરેલું હતું. અને એનું આખું વર્ણન એમાંથી થોડોક જે ભાગ છે, થોડોક અંશ છે, એ તમને આ પાઠની અંદર જાણવા મળશે. એમાં ખાસ કરીને વિનોબા ભાવેના જીવન પ્રસંગો છે. એની અંદર મુખ્ય ગણાવી છે એના આધ્યાત્મિક વારસદાર હતા, એ ખાસ યાદ રાખજો. આમ તો વિનોબાએ આત્મકથા નથી લખી, તેમના જીવન પ્રસંગોનું અહિંસાની ખોજ નામે સંકલન થયેલું છે. મિત્રો, આ લીટીને અંડરલાઈન કરો. તેમના જીવન પ્રસંગોનું અહિંસાની ખોજ નામે સંકલન થયેલું છે. એટલે વિનોબાજીના જીવન પ્રસંગો છે, એણે જ્યાં જ્યાં જીવન પ્રસંગો યાદ રાખવા જેવા લાગ્યા, એ બધા જીવન પ્રસંગો અહિંસાની ખોજ આ નામની એમણે જે બુક તૈયાર કરી, એ ટૂંકમાં એની જે ચોપડી જે આજે જોવા મળે છે, એની અંદર વિનોબાજીનું જીવન જોવા મળશે. તેમાંથી આ પ્રકરણ લેવામાં આવ્યું છે. વિનોબા ગાંધીજીના અનુયાયી કેવી રીતે બન્યા તેનું બયાન છે. આ ઉપરાંત કોચરબ આશ્રમમાં એક ઉત્તમ આશ્રમવાસી તરીકે કેવી નામના મેળવી તેની વાત છે. તો ગાંધીજીના આગ્રહે 1 વર્ષની રજા લઈને એ સમયગાળામાં કેવા ગંજાવર એટલે ખૂબ મોટા, અશક્ય, જેને કહી શકાય અશક્ય કાર્યો કરી બતાવ્યા તેનું પ્રેરણાદાયી બયાન છે. આ એકમમાં વિનોબાની એક ચિંતક કાર્યકર્તા તરીકેની છબી ઉપસે છે. ટૂંકમાં વિનોબાજી ગાંધીજીથી પ્રભાવિત થઈને કોચરબ આશ્રમ આવ્યા. ગાંધીજીનો પહેલો આશ્રમ એણે કોચરબમાં શરૂ કરેલો, અમદાવાદમાં. અને એ પછી આજે જે આશ્રમ જે આપણે જોઈએ છે, સાબરમતી આશ્રમ જેને કહેવાય, અને બીજી રીતે હરિજન આશ્રમ તરીકે પણ ઓળખાય. મોટે ભાગે હરિજન શબ્દ કેટલાક લોકો વાપરતા હોય, પણ ખરેખર છે ને સાબરમતી આશ્રમ આવું એનું નામ છે. સાબરમતી નદીના કિનારે સ્થપાયેલો આશ્રમ છે. અને ત્યાં ગાંધીજી ઘણા સમય સુધી રહીને દેશ સેવાના કાર્યો કરતા રહ્યા છે. આજે પણ એ આશ્રમ જગ પ્રસિદ્ધ છે, કારણ કે દેશ વિદેશના લોકો એ આશ્રમની મુલાકાતે આવતા હોય છે, ગાંધીજીના જીવન ઉપર અભ્યાસ કરતા હોય છે. તમે બધા લોકોએ પણ ઘણા વિદ્યાર્થીઓએ મને લાગે ત્યાં સુધી ફિલ્મ જોઈ હશે, મુન્નાભાઈ MBBS કે લગે રહો મુન્નાભાઈ, મને બહુ યાદ નથી, પણ એકાદની અંદર ગાંધીજીને પેલું એને વિચારસરણી જે છે ગાંધીજીની, એ ખૂબ ગમતી હોય છે. અને હંમેશા બાપુના માર્ગે ચાલવાનો પ્રયત્ન કરે, લાઇબ્રેરીની અંદર એનું વાંચન કરે, ગાંધીજી એને કંઈક પ્રેરણારૂપ થાય. પણ ગાંધીજી એમના માટે આ તો એક ફિલ્મ હતી, પણ ખરેખર વાસ્તવિક જીવનની અંદર જે લોકો ગાંધીજીના પરિચયમાં આવ્યા, એમનું આખું જીવન પરિવર્તન થઈ ગયું. અને એનો 12મા ધોરણની અંદર બીજો એક પાઠ પણ છે, જે તમને આગળ જતાં જાણવા મળશે કે ગાંધીજી જ્યારે ઉપવાસ કરતા ત્યારે હજારો લોકો ઉપવાસની અંદર જોડાઈ જતા, લાખો લોકો એને સાથે જોડાતા. ગાંધીજીની કદાચ ધરપકડ થાય, અંગ્રેજો એની ધરપકડ કરે તો ભારત દેશની જેલો ઉભરાઈ જતી. એટલા લોકો જેલમાં બેસવા માટે તૈયાર થતા, ના છૂટકે પછી અંગ્રેજો એમને છોડી મૂકતા. અને જ્યારે એમને નજરકેદ રાખવામાં આવતા, ત્યારે જેલની અંદર નહીં પણ એવા કોઈક મહેલો હોય અથવા તો મોટા ઘર હોય, એની અંદર એને પૂરેપૂરો લોખંડી બંદોબસ્ત સાથે, જ્યાં કોઈને આવવાની સખત મનાઈ હોય એવી જગ્યા પર એમને રાખવામાં આવતા અને ત્યાં એમને નજરકેદ તરીકે રખાતા. એટલે એવી કોઈ યાતના નહોતી, કારણ કે અંગ્રેજોને ખબર હતી કે આ વ્યક્તિ જે કામ કરે છે એ દેશ માટે કરે છે, એના રીતે એ સાચા છે, પણ અંગ્રેજોને રીતે એ ખોટા પણ છે. ખોટા એ રીતે છે કે અંગ્રેજોની સત્તાને તોડી નાખે, અંગ્રેજોને ત્યાંથી ફરજિયાતપણે પાછા જવું પડે. અને એટલા માટે અંગ્રેજોને ડર હતો કે ગાંધીજીની વિચારસરણી જો આગળ ચાલશે તો અંગ્રેજોનું પતન થશે, અંગ્રેજો અહીંયા આ ભારત દેશની અંદર શાસન નહીં કરી શકશે. પણ અહીંયા વિનોબા ભાવે પોતાનું જે જીવન ચરિત્ર જે બતાવ્યું છે, એની અંદર કેટલાક પ્રસંગો આ પાઠની અંદર તમે જાણી શકશો અને જોઈ શકશો કે એ કેવા હતા, કઈ રીતે આગળ વધ્યા, એમને ગાંધીજીની પ્રેરણા કેટલી મળી, કેવી રીતે મળી, એનું આખું વર્ણન આ પાઠમાં તમે જોવાના છો. તો આપણે પાઠની શરૂઆત કરીએ. નાનો હતો ત્યારથી જ મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું હતું.
હવે બંગાળ અને હિમાલય, પશ્ચિમ બંગાળની અંદર ત્યાં ક્રાંતિકારી આંદોલનો થતા અને મોટે ભાગે આજે પણ પશ્ચિમ બંગાળ એના માટે બહુ પ્રસિદ્ધ છે, કારણ કે બંગાળની અંદર સાંસ્કૃતિક વારસાઓ પુષ્કળ છે અને બંગાળનું મહત્ત્વ પણ એટલું છે. જેટલા દેશના એક સારા વહીવટકર્તાઓ આવે છે એ બંગાળમાંથી આવે છે. રવિન્દ્રનાથ ટાગોર બંગાળના હતા, એ જ રીતે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય બંગાળના હતા. આ બધા લોકોએ ત્યાંથી એટલો દેશના માટે એ કર્યું છે, યોગદાન આપ્યું છે કે આજે પણ દેશ એના માટે યાદ કરે છે. એટલે લેખકનું ધ્યાન ક્યાં ખેંચાયેલું રહેતું, આવો કંઈક પ્રશ્ન આવશે તો બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું રહેતું હતું. હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં માલ્યા કરતો. એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિની ભાવના મને ખેંચતી, તો બીજી તરફ હિમાલયનો જ્ઞાનયોગ મને ખેંચતો. હવે માણસ પાસે બે રસ્તા હોય, ક્યાંક ક્રાંતિકારી આંદોલનમાં જોડાઈ જવું, કારણ કે સુભાષચંદ્ર બોઝ જેવા લોકો નેતાઓ પણ ત્યાંથી જ થયા છે અને એ લોકોએ ક્રાંતિકારી ચળવળો ત્યાંથી શરૂ કરી છે અને એનું નામ પણ બહુ સરસ આપ્યું છે કે વંદે માતરમ. આ જે શબ્દ છે એ દેશની આઝાદી અપાવવા માટે અને સ્ફૂર્તિ આપવા માટે ખૂબ ઉપયોગી હતી. લોકો એ ચળવળની અંદર ભાગ લેવા માટે પુષ્કળ લોકો ત્યાં જતા. અથવા આવું કંઈક ન કરવું હોય તો પછી હિમાલયની અંદર જઈને જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરવો અને એના માટે તપ શરૂ કરવું. આ બે જ રસ્તાઓ છે એવું માનીને ત્યાંથી નીકળી જવું. પણ જ્ઞાન યોગ જેને કહી શકાય. હિમાલય અને બંગાળ બેઉના રસ્તા પર કાશી નગરી પડતી હતી. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો. એટલે લેખક ક્યાં ગયા? ન હિમાલય ગયા કે ન બંગાળ ગયા, પણ ગયા એ કાશી. હવે વારાણસી આજે પણ પ્રસિદ્ધ છે. શેના માટે? કારણ કે આજે ત્યાંની જે યુનિવર્સિટી છે, કાશી યુનિવર્સિટી હિન્દુ વિશ્વવિદ્યાલય, ત્યાંની અંદર આજે પણ મોટા મોટા જ્ઞાની લોકો આજે પણ ઉત્પન્ન થાય છે એમ કહેવાય છે. ત્યાં સૌથી વધારે અભ્યાસક્રમો ત્યાં ભણાવવામાં આવે છે અને એટલા માટે દેશ વિદેશના લોકો કાશીમાં ભણવા માટે આવે છે. એટલે પહેલાંથી જ કાશી બહુ પ્રસિદ્ધ છે. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો, પરંતુ ન હું હિમાલય ગયો ન બંગાળ, પરંતુ મનોમન હું એ બંને સ્થળે એકી સાથે પહોંચી ગયો. હું ગાંધીજી પાસે ગયો અને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ સાંપડ્યા. ત્યાં હું જે પામ્યો તેમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો. આ શબ્દ યાદ રાખજો. ગાંધીજી પાસે ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો. આંદોલનો કરવા છે, પણ કેવા આંદોલનો કરવા છે? તો કે કોઈ પણ જાતના નુકસાન પહોંચાડ્યા વગર. કારણ કે ક્રાંતિકારી આંદોલન થાય તો એમાં મારપીટ આવે અને એની અંદર મરવાનું કે મારવાનું આ બે જ વસ્તુ આવે. જેમ ભગતસિંહ બોમ્બ વિસ્ફોટ કર્યો અને બોમ્બ વિસ્ફોટની અંદર કર્મસંજોગે એવું થયું કે કોઈ વ્યક્તિને જાનહાનિ ન થઈ, પણ ભગતસિંહની ધરપકડ થઈ અને ભગતસિંહને ફાંસીના માચડે લટકાવી દેવામાં આવ્યા. એ જ રીતે સુભાષચંદ્ર બોઝ છે, એમને મારી નાખવા માટે સરકાર એને નજરકેદ રાખતી અને એને મારી નાખવાનો પ્રયત્ન પણ કરતી, પણ એનું મૃત્યુ ક્યાંક અવકાશી વિમાનની અંદર થયું. એ રીતે આપણે જોઈએ છે કે શહીદ ભગતસિંહ, પછી ચંદ્રશેખરને શાના માટે મારી નાખ્યા? કારણ કે એ પણ ક્રાંતિકારી આંદોલનમાં જોડાયેલા હતા. પણ ગાંધીજી પાસે એવો રસ્તો હતો કે કોઈને મારવાનું પણ નહીં અને આઝાદી પણ મેળવવી છે અને શાંતિથી એમને સમજાવટથી કામ લેવાનું છે. કદાચ અંગ્રેજો અત્યાચાર કરે તો એનો બદલો અત્યાચારથી નહીં, એને સહન કરવાનું. એને અંગ્રેજો પાસે જે વસ્તુ આપણે ખરીદીએ તો અંગ્રેજોને પૈસા મળશે, એટલે અંગ્રેજો પાસે જેટલી ઉત્પાદન કરેલી વસ્તુ હશે એને ખરીદવાની જ નહીં, એનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો. અંગ્રેજો ન તો મારી શકે, ન તો એ કોઈને ફોર્સ કરી શકે. એટલે ગાંધીજીની વિચારસરણી સુભાષચંદ્ર બોઝ હોય, શહીદ ભગતસિંહ હોય, ખુદીરામ બોઝ હોય,
કે ચંદ્રશેખર આઝાદ હોય, આ બધા કરતાં થોડીક અલગ પ્રકારની વિચારધારા હતી. અને એ વિચારધારાની અંદર એમને એવું લાગ્યું કે આ મને માફક આવે એવી છે, એટલે એમની વિચારધારામાં એ ભળી ગયા. જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી. ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં બાપુનું આ ભાષણ થયું હતું. એ ભાષણમાં એમણે અહિંસા અંગે ઘણી વાતો સમજાવી હતી. મુખ્ય વાત આ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે. માણસ નિડર હોવો જોઈએ, અંગ્રેજોથી ગભરાવાનું નહીં. જો તમે નિર્ભય બનશો તો જ તમે અહિંસાના માર્ગે ચાલી શકશો. જો તમે ભયભીત બનશો તો તમે હિંસા જ કરશો. એટલે અંગ્રેજોની સામે નિર્ભયતા રાખવાની છે. અને ગાંધીજીના ભાષણ એનો જે પ્રભાવ પડ્યો ત્યાં કાશીની અંદર, ત્યાં વિશ્વવિદ્યાલય યુનિવર્સિટીની અંદર એમણે જે ભાષણ કર્યું, ત્યાં દેશ વિદેશના હજારો લોકો, હજારો વિદ્યાર્થીઓ ભણવા માટે આવે અને એમના મગજની અંદર આ વાત જ્યારે ઠસાવી ત્યારે લોકો ગાંધીજીને માનતા થઈ ગયા કે ના, આ વિચારધારા આપણને અનુકૂળ આવે એવી છે. અને લોકોએ ભણવાનું છોડીને પછી આઝાદીની લડત માટે ઝંપલાવી દીધું હતું. ચાલી જ ન શકે. પરમ સેવ્ય અહિંસા છે અને એ નિર્ભયતા વગર આવી ન શકે. એ ભાષણમાં એમણે વિવિધ આભૂષણોથી સજી ધજીને આવેલા મહારાજાઓને પણ સારી પેઠે જોડી કાઢ્યા હતા. ટૂંકમાં પોતાના શબ્દથી કે અલંકૃત થઈને તમે માત્ર ને માત્ર રાજા મહારાજાઓ, દેશી રજવાડાઓ, આપણે ત્યાં 562 દેશી રજવાડાઓ હતા. કેટલા? 562. હવે એમાંથી નાના મોટા બધા રાજાઓ પણ ગાંધીજીને સાંભળવા માટે ત્યાં આવેલા કાશીની અંદર, અને ગાંધીજીએ એમને પણ આડે હાથે લીધા. એટલે એમને પણ પોતાના શબ્દ વડે એવા પ્રહાર કર્યા કે એમને એમ લાગ્યું કે ના, આપણે ખોટા છીએ, નાના નાના રજવાડાઓ લઈને બેઠા છીએ પણ આપણી અંદર સંગઠન જ નથી અને આટલા ઠાઠમાટથી રહીએ છીએ. કારણ કે ગાંધીજી તો જ્યારે વિદેશથી ભણીને જ્યારે દેશમાં આવ્યા પછી આખા દેશમાં એણે ભ્રમણ કર્યું અને દેશની ગરીબાઈ જે જોઈ છે એ ગરીબાઈ ઉપર એણે કામ કરવું હતું. એ ગરીબીને એમણે દૂર કરાવી હતી. પણ દેશી રાજાઓ એટલા, આપણા નાના નાના જે રજવાડાઓ તે રાજાઓ એટલા બધા પૈસાદાર હતા કે એ પ્રજા માટે એટલો ખર્ચ નહીં કરતા, એ માત્ર પેલું સૈન્યને વધારવા માટે ખર્ચ કરતા. તો સૈન્યને વધારવાથી અંગ્રેજો ભાગી નથી જવાના. અંગ્રેજોથી થોડો સમય તમે રક્ષણ મેળવશો પણ પછી તો તમારું પતન થશે, તો બધું તમારું ધન જતું રહેશે. એટલે ગાંધીજીએ પણ એમને શબ્દ પ્રહાર કરીને એમને બરાબર સંભળાવી દીધું. એ સમયે હું ત્યાં પહોંચ્યો ત્યારે આ ઐતિહાસિક ભાષણને થઈ 1 મહિનો વીતી ગયો હતો. ગાંધીજીનું ભાષણ કેવું હતું? ઐતિહાસિક હતું. એટલે ઇતિહાસ યાદ રાખે એવું ભાષણ ગાંધીજીએ એ વખતે આપેલું. તો પણ નગરીમાં એનો પ્રભાવ હતો. જ્યારે મેં એ ભાષણ વાંચ્યું ત્યારે કેટલીક શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં જાગ્યા. એટલે આ બધા પ્રશ્નો સામે પ્રશ્નો ધરતો એક પત્ર મેં બાપુના નામે લખ્યો. એમણે એ પત્રનો મને ખૂબ જ સરસ જવાબ આપ્યો. ગાંધીજીને ઘણા લોકો પ્રશ્નો લખતા, ઘણા લોકો સવાલ પૂછતા. ગાંધીજી એ પ્રશ્નનો જો યોગ્ય લાગે તો એ પ્રશ્નનો જવાબ પણ એ આપતા. એવું જરૂરી નથી કે આખા દેશમાંથી હજારો કાગળ આવે ને એ હજારો કાગળ લખવાની અંદર ગાંધીજી રચ્યા પચ્યા રહી, એવું નથી બનતું. પણ એમને એમ લાગે કે આ પ્રશ્ન જે છે એ કોઈ કુતૂહલવશ જ પૂછી શકે તો એવા પ્રશ્નનો જવાબ ગાંધીજી પોતે એમને આપતા હતા. એટલે વિનોબા ભાવેનો પણ એણે પ્રશ્નનો જવાબ, એમને જે કંઈક શંકા કુશંકાઓ થઈ એમના ભાષણ ઉપર, એનો જવાબ ગાંધીજીએ આપ્યો. અને ગાંધીજીએ એમ પણ કહી દીધું કે તમે એક કામ કરો, તમે મને રૂબરૂ મળો આવીને, જેથી કરીને આપણી વચ્ચે વાતચીત થઈ શકે. પત્ર વ્યવહારથી એ વાતચીતનો અંત ના આવે, તમારી શંકાઓ દૂર ન થાય એનું સમાધાન હું કરી શકું નહીં. એટલે તમે અહીંયા આવશો તો હું તમારી શંકાનું સમાધાન કરી લઈશ. એમ કરીને એમને કોચરબા આશ્રમની અંદર બોલાવે છે. વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડની અંદર ફરીથી આપણે આગળ જોઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.